જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ, સાંજના 5 વાગ્યાનો ટાઈમ થયો છે અને અત્યારે અમારે જવાનું છે સુંદરકાંડમાં. સામે જ છે, તો બસ તેના માટે રેડી થઈ ગઈ છું અને આ ડ્રેસ વેર કરી લીધો છે. તો ફ્રેન્ડ, દિવસ આખાની દોડધામ પછી હવે સમય છે મનને શાંત કરવાનો. તો ચલો જઈએ સુંદરકાંડના પાઠમાં. पंचम सोपान सुन धरि ओट कहीं बैठे सुन दस मुख खगोत प्रकाशा विष करुणा निधि जहि कल्प समपीति शंकर कभी उठाय प्रभु हृदय लगावा गडहि मर गड विगड भट बहु कोटि कोट ही धावहि जय राम प्रबल ताप कोदल नाथ गुण गण गावहि मोहिनी चौकर कीटा वागे मुनि कहु भालु की सिकट काई कठिन काल प्रेरित चली आई सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम गुंडल वालों को राजा रण छोड़ दे राधे गुंडल वालों को राजा रण छोड़ दे राधे रघुई वालों को राजा रण તો ફ્રેન્ડ, પાઠમાંથી ઘરે આવતા 8 વાગી ગયા છે અને સૌથી પહેલાં તો ઘરે આવીને ભગવાનજીના દિયાબત્તી કર્યા અને પછી ડિનર તો આજે મેં બહારથી મંગાવેલું છે. અધરવાઇઝ આજે ડિનરનો પ્લાન હતો પાઉંભાજીનો, જે હું પાર્થિલને કાલે ટિફિનમાં પણ આપી શકું. પણ હવે અમારું ડિનર 8 થી 8:30ની વચ્ચે થઈ જાય છે અને હવે ડિનર બનાવવાનો ટાઈમ નીકળી ગયો છે. તો અમારી કંપનીની મેસમાંથી મંગાવ્યું છે જમવાનું. ફિક્સ હોય છે, દાળ ભાત શાક રોટલી, 2 ટાઈપના શાક હોય છે, એક ગ્રીન સબ્જી હોય છે અને એક કઠોળની હોય છે. તો આજે કઠોળની સબ્જીમાં છે મગની દાળનું શાક અને ગ્રીન સબ્જીમાં મિક્સ વેજીટેબલ છે અને સાથે દાળ છે, પરાઠા છે અને પુલાવ છે. આ લોકોની દાળ મને બહુ જ ભાવે છે, કારણ કે રોજ આપણે ગુજરાતી દાળ ખાતા હોઈએ છીએ મીઠી, તો આ દાળ પંજાબી હોય છે. તો આ છે અમારું આજનું મેનુ. આ સ્પાઇસી છે થોડું, અને જો તમારે કમ સ્પાઇસી ખાવું હોય તો પણ એક બીજી મેસ છે ગેસ્ટ હાઉસ, ત્યાં થોડું સ્પાઇસી ઓછું હોય છે, તો ત્યાંથી બી લઈ શકો છો. તો બસ હવે જમી અને એઝ યુઝ્યુઅલ રોજની જેમ કિચન ક્લિનિંગ અને ડ્રાયફ્રૂટ્સ પલાળવાનું રૂટીન છે તે કર્યું અને હવે બસ પાર્થિલ હોમવર્ક કરવા બેસી ગયો છે અને મારે કપડાં સંકેલવાના બાકી છે, તો તે કરીશ. આમ તો પાઠમાં જવાનું છે તે મને પહેલેથી જ ખબર હતી. 5 વાગ્યાનો ટાઈમ હતો, તો મને એમ કે 7 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ થઈ જશે, તો આવીને હું 1 કલાકમાં ભાજી બનાવી લઈશ. 3 થી 5 મારી ટ્રેનિંગ હતી અને 5 વાગ્યાથી હું જતી રહેતી સુંદરકાંડમાં. તો આવતા લેટ થઈ ગયું, કંઈ વાંધો નહીં. ટિફિન અમારા ઘરમાં ફ્રિકવન્ટલી આવતું જ હોય છે અને બધાને ભાવે છે. તો બસ કપડાં સંકેલી લીધા છે અને હવે હું મારું એડિટિંગનું કામ કરીશ. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળશું કાલે સવારે સીધા પાર્થિલના ટિફિનમાં, કારણ કે પાઉં આવી ગયા છે, તો કાલ સવારે પાઉંભાજી જ બનશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. સવારના બધાને રામ રામ. બસ ચલો સવારની પહેલી ચા પીવા માટે, અને ચા પીને સીધી લાગી જઈશ ભાજી બનાવવામાં. તો ફ્રેન્ડ, અહીંયા ભાજી માટે મેં ફૂલગોબી, બટેટા, વટાણા, ગાજર અને બીટ લઈ લીધું છે. ફૂલગોબીને ગરમ પાણીમાં સરસ રીતે વોશ કરી નાખી છે અને હવે બધાને પહેલાં બોઇલ કરી નાખીશ. પાઉંભાજી બનાવવાની બધાની અલગ અલગ પ્રોસેસ હોય છે, બધા અલગ અલગ સબ્જીઓ નાખીને પાઉંભાજી બનાવતા હોય છે. હું આમાં ફૂલગોબી, બટેટા અને વટાણા આ 3 મારી મેઇન સબ્જી છે. પછી ગાજર હોય તો નાખું છું અને બીટરૂટ કલર માટે નાખું છું, વધારે નથી નાખતી, અધરવાઇઝ પાઉંભાજી થોડી સ્વીટ થઈ જાય છે. અને બીટરૂટને અમે કાપ્યું નથી, એને હું બફાઈ જાય પછી ગ્રેટ કરીને નાખીશ. પછી એમાં મેં પાણી નાખ્યું છે, નમક નાખ્યું છે, હળદર નાખી છે અને 1 મોટી ચમચી પાઉંભાજીનો મસાલો નાખ્યો છે. અને બસ હવે બધાને 4 થી 5 સીટી
વગાડીને બાફી નાખીશ. તો ફ્રેન્ડ, પાઉંભાજી ઓલમોસ્ટ જ્યારે બી મારે ટિફિનમાં દેવાની હોય છે ત્યારે હું આગલે દિવસે બનાવીને રાખું છું, કારણ કે પાઉંભાજી છે, સાંભાર છે, કોઈ બી પંજાબી સબ્જી છે તે જેમ જૂની થાય છે એમ એનો ટેસ્ટ વધે છે. પણ કાલ રાત્રે ના બની શકી તો અત્યારે પાઉંભાજી બનાવીશ, અને પાઉંભાજી તો થોડી બને નહીં, વધારે જ બને, એટલે આજનું અમારું લંચ પણ પાઉંભાજી જ રહેશે. તો ફ્રેન્ડ, જ્યાં સુધી સબ્જી બફાય છે ત્યાં સુધી ફટાફટથી આપણે ગ્રેવીની પ્રિપરેશન કરી લઈએ. તો ગ્રેવી માટે 2 મોટી ડુંગળી લીધી છે અને 10 થી 12 કળી લસણ લીધું છે. ડુંગળીને હું ઓલવેઝ ચોપ કરું છું અને ટમેટાની ગ્રેવી કરું છું. તો અહીંયા મેં 3 ટમેટા લીધા છે, એને પીસી અને એની ગ્રેવી કરી લઈશ. ગ્રેવીમાં હું કેપ્સિકમ બી નાખું છું અને એને બી ચોપ જ કરું છું, પણ આજે મારા ઘરમાં કેપ્સિકમ નથી, તો બસ અહીંયા ટમેટા, ડુંગળી અને લસણ અને આદુ મરચાંની ગ્રેવી બનશે. તો ફ્રેન્ડ, લાસ્ટ 15 વર્ષથી હું સ્કૂલ ટિફિન બનાવું છું 5 વાગ્યામાં ઉઠીને, પણ પાઉંભાજી બનાવવાનો આ મારો પહેલો અનુભવ છે. ઓલવેઝ હું આગલા દિવસે જ બનાવી લેતી હોય છે, પણ કાલ બની નહીં, અને પ્લસ પાઉં ઘરમાં આવી ગયા છે એટલે ભાજી તો બનાવવાની જ હતી, અને પછી રાત્રે બનાવે તો પરમ દિવસે પાઉં બી વાસી થઈ જાય ટિફિનમાં આપવા માટે, એટલે વિચાર્યું કે ચલો આજે 5 વાગ્યામાં પાઉંભાજી બનાવીએ. તો અહીંયા તેલમાં મેં ડુંગળી અને લસણની જે ચોપિંગ કરી હતી તે નાખી દીધી છે અને સાથે આદુ મરચાંની પેસ્ટ નાખી છે. હવે આ ગુલાબી રંગની થાય ત્યાં સુધી ડુંગળીને સાંતળવાની છે. અને બીજી સાઈડ શાક પણ બફાઈ ગયું છે, ઠંડુ થાય ત્યાં સુધીમાં ગ્રેવી તૈયાર થઈ જશે. આમ તો પાઉંભાજી બનાવવી બહુ જ ઇઝી છે. એક સાઈડ શાકને બાફો અને બીજી સાઈડ ગ્રેવી રેડી કરો તો ફટાફટથી ભાજી બની જતી હોય છે. અને બસ અહીંયા ગુલાબી રંગની ડુંગળી થઈ જાય પછી ટમેટાની ગ્રેવી નાખી દેવાની છે અને પછી મસાલા કરી લેવાના છે. કેપ્સિકમને હું ટમેટા સાથે જ નાખું છું, પણ અત્યારે મારી પાસે અવેલેબલ નથી. અને હવે મસાલામાં સૌથી પહેલાં લાલ મરચું નાખશું. લાલ મરચું મેં અહીંયા કાશ્મીરી લીધું છે એટલે કલર આવે, અને પછી થોડી હળદર, કારણ કે બાફવામાં પણ નાખેલી છે, અને વધારે હળદરથી પછી પીળી લાગે છે ભાજી. એકચ્યુઅલી ભાજીનો કલર લાલ ઉપર હોય છે. અને પછી નાખ્યો છે પાઉંભાજીનો મસાલો. બધાને બસ મિક્સ કરશું અને થોડીવાર સોટે થવા દઈશું. તેલ બહુ વધારે નથી નાખ્યું, કારણ કે ટિફિનમાં દેવાની છે તો પછી એમાંથી તેલ લીકેજ થાય એટલે. અને બીજી સાઈડ અહીંયા બફાઈ ગયું છે શાક, તો તેને બી સ્મેશ કરી લઈશ. જેટલું વધારે સ્મેશ કરશું એટલી પાઉંભાજી લચકદાર અને સ્લીપરી બને છે, એકદમ બાર જેવી. અને ફ્રેન્ડ, જો અહીંયા ગ્રેવી બી સરસ રીતે પાકી ગઈ છે. અને હવે બીટરૂટને સૌથી પહેલાં ગ્રેટ કરીને નાખી દઈશ. ગ્રેટ કરીને નાખવાનું રીઝન એક એ છે કે તેનાથી જલ્દી ને સરસ વહેલો કલર આવી જાય છે, અને સેકન્ડ કે પાર્થિલને બીટરૂટ ઓછું ભાવે છે તો એને દેખાય નહીં. તો બસ અહીંયા બીટને મેં ગ્રેટ કરી દીધું છે. થોડું ગરમ હતું, પણ અત્યારે ટિફિન બનાવવાનું બી થોડું જલ્દી છે, એટલે બસ જો તરત જ થોડી વારમાં એટલો ફાઇન કલર આવી જાય છે. 1 મિનિટ જેટલું બીટરૂટને ગ્રેવી સાથે સોટે કરીશ. થોડું પાણી નાખીશ કારણ કે ડ્રાય લાગે છે. તો જે મિક્સીના ખાના છે જેમાં ડુંગળી અને ઓનિયનને ચોપ કરી હતી, તો બસ એ હલાવીને જ પાણી નાખી દીધું છે. અને હવે થોડી વાર ગ્રેવીને સોટે કરીશ અને પછી તેમાં લીંબુનો રસ અને શાક છે તે નાખી દેવાનું છે. અને પછી પાછું ઢાંકીને 4-5 મિનિટ એને પકાવવાનું છે, એટલે બધું એકબીજા સાથે સરસ મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ, ભાજી બનાવતા મને 45 મિનિટ્સ લાગી. 6:30 પહેલાં તો મારી પાઉંભાજી બની ગઈ હતી. તો આમ તો જુઓ તો પાઉંભાજી બી સવારે ટિફિનમાં બનાવવી ઇઝી છે, પણ થોડી વાસી હોય તો એ વધારે ટેસ્ટી લાગે છે. તો બસ અહીંયા જો ઓલમોસ્ટ ભાજી તૈયાર છે. થોડી વાર હવે આપણે એને ઉકાળશું, બંધ કરીને ઉકાળશું, કારણ કે એના છાંટા બહુ જ ઉડે છે, એટલે અહીંયા થોડી વાર એને ઢાંકી દેશું. તો પણ જુઓ ફ્રેન્ડ, થોડી વારમાં કિચનની હાલત પ્લેટફોર્મ ઉપર બી આવી છે, અને પાછળ જે વોલ છે એમાં પણ એવા છાંટા થઈ ગયા છે. અને જુઓ અહીંયા ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે દાણા ભાજીથી ગાર્નિશિંગ કરી દઈશું. તો આજનું ટિફિન પ્લસ બપોરનું લંચ બેય તૈયાર થઈ ગયું છે. હવે સીધી મળું છું તમને હું સવારના 11 વાગે. પાર્થિલના સ્કૂલ ગયા પછી ઘરનું બધું કામ કમ્પ્લીટ કરી, 9 થી 10 મારા ક્લાસ હતા તે કમ્પ્લીટ કરી અને થોડી વાર રિલેક્સ થઈ છું. અને ત્યાં તો આવી ગયું હતું દૂધ, તો દૂધને ગરમ કરવા અને પ્લસ દિવેલ ગરમ કરવા સીધી આવી ગઈ છું કિચનમાં. આજનું લંચ રેડી છે. બસ મારે અત્યારે હવે ચોખાને સાફ કરવાના છે. તો ચોખા આવી ગયા, એને બી 3-4 દિવસ થઈ ગયા છે. તો તેમાં
તેની આજુબાજુ થોડી થોડી કીડી દેખાય છે મને. હવે જેમ ગરમી થશે તેમ ટાઉનશીપમાં કીડીનો બહુ જ ત્રાસ છે ફ્રેન્ડ. તો બસ આજે મારે ચોખાને સાફ કરીને મૂકી દેવા છે. આમ તો મેં ચોક લગાવી દીધો છે પણ ત્યાં કીડીઓ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને ફ્રેન્ડ દૂધની સાથે અહીંયા હું દિવેલને પણ ગરમ કરી દઈશ. ચોખામાં હું દિવેલ દઉં છું, ઘઉંમાં પણ દિવેલ દઉં છું અને બીજા કઠોળ હોય જેમ કે મગ બી મેં આખા વર્ષના લીધા હતા. મગની દાળમાં બી મેં દિવેલ દઈને જ રાખ્યું હતું. તો અહીંયા બસ દિવેલને થોડું ગરમ કરી દઈશ. આમ તો આ દિવેલ ફિલ્ટર આવે છે એટલે ગરમ કરવાની જરૂર નથી, પણ પહેલાં જે દિવેલ આવતા તે ઘાણીમાંથી સીધા લઈ આવતા એટલે ફિલ્ટર નહોતા એટલે એને ગરમ કરીને યુઝ કરતા. પણ મમ્મીને એવી રીતે જ જોયું છે ગરમ કરીને જ દિવેલને યુઝ કરવાનું. એટલે બસ થોડું દિવેલને ગરમ કરી લઈશ એટલે જે બી મોઇસ્ચર હોય તે નીકળી જાય. જો કે અત્યારે એટમોસ્ફિયર ડ્રાય છે એટલે મોઇસ્ચરનો ડર ના હોય, પણ તો બી પહેલેથી જ એવી રીતે કરું છું. તો મેં અહીંયા દિવેલને ગરમ કરી લીધું છે, ઠંડુ થશે પછી એને હું ચોખામાં યુઝ કરીશ. અને પછી બસ આવી ગઈ છું ચોખા પાસે. તો ફ્રેન્ડ લચકારીવાળા કોલમ ચોખા લીધા છે. આમ તો તમને ખ્યાલ જ છે આગળના વ્લોગમાં મેં તમારી સાથે શેર કરેલું જ હતું. ડીમાર્ટથી લીધેલા છે અને આ 26 કિલોની એક બોરી છે. તો બસ હવે એને ચાળી અને ક્લીન કરી દઈશ. આમ તો મશીન ક્લીન જ હોય છે એટલે કંઈ હોતું નથી, પણ એક વખત આપણા મનની શાંતિ માટે હું એક વખત એને ચાળી નાખું છું. જે બી ડસ્ટ ધૂળ હોય તે નીકળી જાય. તો ફ્રેન્ડ આ નવા ચોખા છે તો આનો યુઝ 5 થી 6 મહિના પછી થશે. અત્યારે મારા ગયા વર્ષના ચોખા જ ચાલે છે અને તે હજી 4-5 મહિના ચાલે તેટલા છે. ત્યાં તો આ જૂના થઈ જશે અને પછી આનો યુઝ થશે. તો એવી રીતે આગળ પાછળ ચોખાનું થોડું મેનેજમેન્ટ હોય છે. ડેઇલી રૂટીનમાં અમે લચકારીવાળા કોલમ ખાઈએ છીએ અને બાસમતી ચોખા માટે હું 5-5 કિલોની કોઈ બી દાવતની કે બેગ જ લઈ લઉં છું. એ પૂરી થાય પછી બીજી લાવું છું તો તે હું ભરતી નથી. ને પ્લસ ખીચડીના ચોખા માટે પણ હું આ ચોખા જ યુઝ કરું છું અને ઇડલી અને ઢોસા માટે હું કણકી ભરું છું. અત્યારના સમયમાં ઘણા લોકો હર મહિને લઈ લઈને ખાય છે. આ બધી વસ્તુઓ નથી ભરતા હોતા કારણ કે અત્યારે બધું મળી જ જતું હોય છે મોલમાં ઇઝીલી, અને બ્લિન્કિટમાં તો 10 મિનિટમાં ઘરે આવી જાય છે. પણ આ આપણી ઇન્ડિયન પરંપરા છે વસ્તુઓને અનાજને સ્ટોર કરવાની. તે પર્સનલી મને બહુ જ ગમે છે કારણ કે એક તો તમને હર મહિને ટેન્શન ના રહે કે આ વસ્તુ લેવાની છે, આ વસ્તુ લેવાની છે. કારણ કે જે મેન વસ્તુ છે ઓલવેઝ હું ભરી જ લઉં છું. ઘઉં, ચોખા, તુવેર દાળ, ચણાની દાળ, અમુક કઠોળ છે તે ઘરમાં હોય જ છે. ખાસ કરીને પેન્ડામિક ટાઈમ જેવો કે કોરોનાનો ટાઈમ હતો ત્યારે આ બધું વસ્તુઓ ભરેલી હતી તો ઘણો બધો ફાયદો થયો હતો કારણ કે બહાર નીકળી નહોતા શકતા અને બસ આ વસ્તુઓ ઉપર ઘણો ટાઈમ ચાલી ગયું હતું. અને પૈસાની પ્રોબ્લેમમાં પણ આપણા ઘરમાં અનાજ લેવાની કોઈ ટેન્શન નથી. બેઝિક જે અનાજ હોવું જોઈએ તે ભરેલું જ હતું. તો આવી પરિસ્થિતિઓ તો કોઈ જ વાર આવે છે, પણ ત્યારે પણ આપણને આ ભરેલું અનાજ બહુ જ કામ લાગે છે. એટલે હું સૌથી વધારે પ્રિફર એ જ કરું છું કે જે વસ્તુ વધારે જોતી હોય તે હું લોટમાં એની સિઝન હોય ત્યારે લઈ જ લઉં છું. તો બસ અહીંયા ચોખાને ચાળી લઈશ અને પછી એને દિવેલ ઠંડુ થઈ જાય એટલે દિવેલ દઈને મૂકી દઈશ. તો ફ્રેન્ડ બહુ વધારે તેલ નથી નાખવાનું, બસ ચોખા થોડા ઓઇલનું કોટિંગ લાગી જાય એટલું જ તેલ નાખવાનું છે. ઘઉં જેટલું વધારે દિવેલ આમાં નથી નાખવાનું. લચકારી કોલમની બાસમતી જેટલી સુગંધ નથી હોતી. બાસમતી ચોખામાં તેલ દેવાથી સુગંધ જતી રહે છે એવી ઘણા લોકો કમ્પ્લેન કરે છે. મેં ક્યારે બાસમતીમાં તેલ નથી દીધું કારણ કે હું તે એકસાથે નથી ભરતી, 5-5 કિલો લઈને આવું છું. તો ફ્રેન્ડ તમે કેવી રીતે ચોખા સ્ટોર કરો છો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું તો વર્ષોથી જ આ તેલ એટલે કે દિવેલ દઈને જ સ્ટોર કરું છું. ઘઉં, ચોખા અને તુવેર દાળ હું ઓઇલવાળી જ લઉં છું એટલે એમાં તો કોઈ તેલ નાખવાની જરૂર નથી હોતી. ચણાની દાળને હું એકદમ તડકામાં સુકાવી અને એરટાઇટ કન્ટેનરમાં પેક કરીને સ્ટોર કરું છું. અને બીજા બધા કઠોળ છે જેમ કે મગ વધારે લીધા હોય તો એમાં બી ઓઇલિંગ કરી દઉં છું થોડું ઘણું. અને ચણાને પણ હું તડકામાં સુકાવી અને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરું છું. તો ફ્રેન્ડ જુઓ અહીંયા ચોખા રેડી થઈ ગયા છે, ઓઇલિંગ થઈ ગયું છે. હવે એમાં વચ્ચે પેપર રાખીશ અને પછી ઢાંકણું ઢાંકીશ એટલે બિલકુલ બી હવા અંદર ન જાય. કોઈ બી વસ્તુને હવા લાગે ત્યારે જ તે વસ્તુ બગડે છે એટલે એને હવાથી બચાવવા પણ બહુ જ જરૂરી છે. અને બસ અહીંયા ચોખાનું કામ પતી ગયું છે અને હવે આવી ગઈ છું સીધી કિચનમાં. ભાજીને ગરમ મૂકી દીધી છે અને પાવને શેકી લઈશ. તો ફ્રેન્ડ આજનું જે પ્લાનિંગ હતું તે અચાનકથી જ બની ગયું હતું કારણ કે મારું ચોખા કરવાનું તો પ્લાનિંગ હતું પણ લંચ સવારના પોરમાં 5 વાગ્યામાં બનાવવાનું પ્લાનિંગ નહોતું. તો ફ્રેન્ડ ચલો આવી જાઓ, આજનું લંચ પાઉંભાજી તૈયાર છે. તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવી સ્ટોરી સાથે. બાય, ટેક કેર, થેન્ક યુ.